વિદ્યાર્થી મિત્રો, આજે ફરી એક વખત આપણે ધોરણ 7 ઇંગ્લિશ વિષય અને ઇંગ્લિશ વિષયની અંદર યુનિટ 3 કે જેની અંદર ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે જે યુનિટનો મેઇન ટોપિક હતો કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ, હું શું તમારી 5 મિનિટ લઈ શકું છું. તો ચાલો તે પૂર્ણ કર્યું હતું મેઇન ટોપિક. હવે એનાથી આગળની તરફ આપણે જોવાનું છે કે પેજ નંબર 28 પર આપણને કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ ના આધારે કેટલાક વાક્યો આપ્યા છે, તેમાં કોણ બોલે છે, જેમ કે હરી, પછી હરી એન્ડ જાડેજા, બીજું કે જાડેજા રેશમા એન્ટર જે છે હરી માટે એચ આપ્યો છે. જો ભાઈ હરી માટે શબ્દ આપ્યો છે એચ, પછી જાડેજા માટે આપ્યો છે શબ્દ જે, અને રેશમા માટે આપ્યો છે શબ્દ આ, અને શારદા માટે શબ્દ આપ્યો છે એસ આપ્યો છે. બરાબર. તો અહીંયા 10 વાક્યો આપ્યા છે. 10 વાક્યો આપણે અભ્યાસ કરીશું અને 10 વાક્યોની અંદર એ કોના માટે કોને લાગુ પડે છે તે હું અહીંયા નોંધ કરતો જઈશ નંબર પ્રમાણે. તો તેની પણ તમારી ટેક્સ્ટ બુક ની અંદર નોંધ કરતા જજો. પહેલું વાક્ય જે છે, how can you say that it will save my time? ભાઈ તમે તમારી સમય કેવી રીતે બચાવી શકો છો? બરોબર, કે આપણે આપણો સમય કેવી રીતે બચાવી શકીએ છીએ. તો આ વાક્ય કોના માટે લાગુ પડે છે? એક તો જાડેજા માટે લાગુ પડે છે, બીજું રેશમા માટે, અને ત્રીજું છે શારદા બેન માટે. આ વાક્ય આપણે ગયા લેક્ચરમાં જોયું હતું. બરોબર, કોના માટે આ વાક્ય ઉપયોગમાં આવેલું છે અથવા કોનો સમય બચાવી શકે છે તે જોયું હતું. તો જાડેજા, રેશમા અને શારદા બેન. જ્યારે હરિ પટેલ જે છે એ વેચનાર વ્યક્તિ છે. બીજું વાક્ય છે, હેલો આઈ એમ મિસ્ટર પટેલ, આઈ એમ અ સેલ્સમેન. તો તમને તરત જ ખબર પડશે કે ભાઈ આ વાક્ય કોણ બોલ્યું હતું. સેલ્સમેન કીધું છે. તો સેલ્સમેન આપણને એક જ વ્યક્તિ જોવા મળે છે જે છે એચ. એચ મીન્સ હરિ પટેલ, કે જે આ વાક્યનું ઉચ્ચારણ કરે છે. ત્રીજું વાક્ય છે, our company has made this shampoo for the people like you. અમારી જે કંપની જે છે બરોબર મેડ બનાવે છે બરોબર શું શેમ્પુ કે જે લોકોને ખૂબ જ પસંદ પડે. આ વાક્ય કોણ બોલે છે? હરિ પટેલ. કે ભાઈ અમારી જે કંપની એવી જ શેમ્પુ બનાવે છે કે જે બીજા લોકોને વધારે પસંદ પડે એવો આ શેમ્પુ અમે બનાવીએ છીએ. આ વાક્ય કોણ બોલે છે? ત્રીજો નંબરનું વાક્ય પણ હરિ પટેલ જ બોલે છે. તો એના માટે આપણે કરીશું એ જ. પછી શું કહે છે, આઈ એમ વેરી કેરફુલી અબાઉટ કસ્ટમર્સ હેડ. શું છે આ વાક્ય? આપણે ગઈકાલે છેલ્લા જે વ્યક્તિને મળ્યા ત્યારે જે રેશમા બ્યુટી પાર્લર, અને રેશમા બ્યુટી પાર્લરની અંદર શું કહે છે? આ વાક્યનું ઉચ્ચારણ કોણ કરે છે? રેશમા બોલે છે. અને રેશમા પર પેજ નંબર 27 ઉપર તમે જુઓ તો પેજ નંબર 27 ઉપર તમને આ વાક્ય આપેલું છે. શું કહે છે ભાઈ? કે આઈ એમ વેરી કેરફુલી
me about customers है કે ભાઈ અમારા કસ્ટમરનો જે છે એ ફરિયાદ આવી પડે બરોબર ઘણી બધી અમુક ફરિયાદ પણ આવેલી છે આવું કોણ કહે છે ભાઈ રેશમા જે છે એ કહે છે પાંચમું હોય કે I need your 5 minutes શું I need મારે જરૂરી છે યોર 5 મિનિટ તમારી 5 મિનિટ નીડ એટલે અહીંયા જરૂરિયાત કે હું તમારી 5 મિનિટ બરોબર તમારી જરૂરી છે તો હું શું તમારી 5 મિનિટ લઈ શકું છું તો આ સાબિતી પુરાવા માટે કોણ હોય છે હરી પટેલ જે છે એ સાબિતી દેવા માટે વસ્તુની પ્રૂફ કરવા માટે એ 5 મિનિટ માંગે છે છઠ્ઠું I am in hurry. I have function in a school. તો ભાઈ મારા ખૂબ જ I hurry એટલે મારે ઉતાવળ છે. I have function in a school. તો ભાઈ મારે એક પ્રસંગની અંદર ફંક્શન પ્રોગ્રામની અંદર શાળા પ્રોગ્રામમાં જવાનું છે. તો આવું કોણ બોલે છે કે ભાઈ શારદાબેન મોદી કે જે એસ એટલે કે શારદાબેન મોદી જે છે એને પ્રસંગમાં જવાનું હોય છે ફંક્શનની અંદર એટલે એના માટે શું લખીશું આપણે એસ પછીનું જે છે 7મા નંબરનું ધ માર્કેટ પ્રાઇસ ઇઝ ડિફરન્ટ જો ભાઈ માર્કેટ છૂટક વેચાણ માટે જે છે એ વેચાણની કિંમત કેવી છે જુદી છે કોઈ પણ વસ્તુ ખરીદવા જતા હોય તો જથ્થાબંધમાં અને છૂટક વેચાણ બંને વસ્તુનો શું હોય છે ભાઈ અલગ અલગ ભાવ હોય છે તો આ કોની માટે લાગુ પડે છે મિસ્ટર જાડેજા રેશમા અને શારદાબેન માટે આ વાક્ય લાગુ પડે છે 8મું વાક્ય Don't you have some condition with shampoo કે ભાઈ યુઝ શું તું અમારા માટે બરોબર કન્ડિશન વિથ શેમ્પૂ કોઈ સારી કન્ડિશન જે છે શું તું આપી છે કારણ કે વસ્તુ ખરીદવી હોય બરોબર વસ્તુ જેને વેચવી છે એ કોઈ કન્ડિશન આપતા હોય ગોલ્ડ પર ડિસ્કાઉન્ટ શું એવું કંઈક આપતા હોય છે એટલે કે છે કે શું તું અમને આ સારી કન્ડિશન નો આપી છે કે છે કે ભાઈ 320 રૂપિયાની બોટલ જે છે એ 500 મિલીગ્રામની આવે પણ જો તમે 5 બોટલ ખરીદો તો તમને કેટલામાં પડે છે ભાઈ 1500 રૂપિયામાં પડે છે તો આ કોના માટે લાગુ પડે છે કે ભાઈ રેશમા એસ અને મિસ્ટર જાડેજા માટે વાક્ય લાગુ પડે છે 9મું છે ઇટ ઇઝ 2 in 1 કે ભાઈ એક સાથે બે શેમ્પૂ ઇન કન્ડિશન શું એક સાથે બે આપી છે બરોબર કે ભાઈ એક બોટલ સાથે બીજી બોટલ ફ્રી ન આપી છે ખરેખર આવું લગભગ આવતું નથી પણ આવું વાક્ય એટલે કે બે નાની બોટલ જે છે એના બરાબર મોટી બોટલ થાય એવું 75 રૂપિયાની 100 મિલી બોટલ એવું આવ્યું હતું આપણે તો એ બોલે છે કોણ હરી પટેલ અને we will meet some other day એટલે આ વાક્ય પાઠ શરૂ થયું એ પહેલા જ તમને લાલ લીટીની અંદર તો બે લાઈનિંગ આપી હતી બરોબર we will meet કે આપણે મળીએ છીએ બરોબર થોડા દિવસની અંદર કે ભાઈ કેટલા વ્યક્તિ થોડા જે માણસો જે છે એને મળે છે આ તો કોણ મળતું હોય છે એક તો શારદાબેન રેશમા જાડેજા અને હરી પટેલ જે મળનાર વ્યક્તિ છે એની એક જ વાક્ય એવું છે જેમાં ચારે ચાર નામ આવે છે કારણ કે હરી પટેલ જે છે મળવા જનાર વ્યક્તિ છે ચાલો ત્યાર પછી આપણને આપ્યું છે ભાઈ એક્ટિવિટી ફોર્મ શું આપ્યું છે એક્ટિવિટી કીધું છે આઈ સે રમત રમાડવાની છે અને આઈ સે રમતની અંદર નીચે
ગુજરાતી વાક્યો આપેલા છે એ શોધીને તમારે લખવાના છે કે પહેલું જે છે તમારા શિક્ષક મહીસાગર પ્રવાસનું આયોજન કરે છે પરંતુ તમે તમારા મિત્રોએ પંચામૃત ડેરીની મુલાકાત કરવાનું નક્કી કરે છે તો એના માટે તમારે શું આવશે ભાઈ જુઓ તો પહેલા એના માટે આવશે નો સર our decision is to our decision is to go to Panjamut नीचे लगी to go to Panjamut Dairy આ જે છે એ પહેલા માટે વાક્ય થશે ત્યાર પછી બીજું આપ્યું છે કે તમારી માતા તમને દુકાનેથી કોઈ વસ્તુ ખરીદવા માટે મોકલવા ઈચ્છે છે તમે તમારું ગૃહ કાર્ય કરી રહ્યા છો અને તમારું ગૃહ કાર્ય 15 મિનિટમાં પૂરું થઈ જશે તો તમે શું બોલી છો તો ઉપર કાઉન્સ આપ્યો છે કાઉન્સની અંદર જો છેલ્લું આપ્યું છે Mom, give me some time. Give me some time. કે ભાઈ મને થોડો સમય આપો કારણ કે મારે જો ગૃહ કાર્ય બાકી છે તો મારું ગૃહ કાર્ય પૂર્ણ થઈ જાય એટલા માટે તમે મને થોડો સમય આપો દુકાનદાર તમને એક પેન ખરીદવાનું કહી રહ્યો છે તમને તે ગમતી નથી તો તમે શું બોલશો તો લખો સોરી but I prefer automat હવે આપણને ગમતી નથી એટલા માટે આપણે શું કરશું સોરી બટ આઈ પ્રિફર automat પેન કે ભાઈ અમને ગમતી નથી એટલા માટે એના માટેનું વાક્ય આપણે લખ્યું ચોથું હેરી પટેલ તમને હેપી હર્બલ શેમ્પૂ વેચવા માંગે છે અને તમે તે લેવા માંગતા નથી તો તમે શું કહેશો I am sorry ભાઈ હું કેવી છું મને માફ કરજો we use another તમે શું કરીએ છીએ બીજું કંપનીનું બરાબર વાપરીએ છીએ another બીજું કંઈ વાપરીએ છીએ એટલે એના માટે શું હશે I am sorry we use બીજું કંઈ વાપરીએ છીએ અને પાંચમા નંબરનું જે વાક્ય આપ્યું છે કે ધ્રુવી તમને તેના ભાઈના લગ્નનું આમંત્રણ આપે છે તમે ત્યાં ચોક્કસ જશો તો તમે શું કહેશો કે શ્યોર I will thanks you for invitation બરોબર જો આપણે ધ્રુવી લેવો ભાઈ લગ્નનું આમંત્રણ આપે છે તો આપણે એને શું કહીએ છીએ શ્યોર આઈ વિલ થેન્ક યુ ફોર ઇન્વિટેશન હું ચોક્કસ આવીશ તો હું ચોક્કસ આવીશ તારું આમંત્રણ હું સ્વીકારીશ એવું કહે છે હવે ત્યાર પછી પેજ નંબર તમે 30 ઉપર જાઓ તો 30 ઉપર જઈશું તો તમને એક નીચે ડાયલોગ્સ આપેલો જોવા મળે છે એક્ટિવિટી
6 ની અંદર તમને શું જોવા મળે છે ભાઈ? ડાયલોગ જોવા મળે છે. તો એ ડાયલોગ ની અંદર તમને શું કહેવા માંગે છે, બરોબર? તો તમારે એ ડાયલોગ પૂર્ણ કરવાનો છે. તો ચાલો તમે આ ડાયલોગ લખવા માટે તૈયાર થઈ જજો. તો ચલો કાઉન્સની અંદર આપેલા શબ્દોનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો. એમાં પહેલું છે હરી. ઇટ ઇઝ મિસ સાટરડે મોદીસ નંબર. તો ચીમનભાઈ શું કહે છે? એ તમને ખાલી જગ્યા આપી છે અને ખાલી જગ્યાની અંદર તમને ઉપર કંઈક આટલા વિધાનો જોવા મળે છે. એમાં બીજું વિધાન જે છે, બીજું સેન્ટેન્સ માં આવવાનું છે એસ હુ ઇઝ સ્પીકિંગ. બરોબર? યસ હુ ઇઝ સ્પીકિંગ, જે તમે બીજા નંબરનું વાક્ય આપેલું છે. ત્રીજું છે હરી. આઈ એમ હરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ. હું હરી છું, હેપી હર્બલ શેમ્પૂ તરફથી આવ્યો છું. તો ચીમનભાઈ કહે છે, તો બીજું જે વાક્ય છે એની અંદર યસ મિસ્ટર હરી. પછી શું આવશે? છેલ્લું વાક્ય સોરી ત્રીજા નંબરનું વાક્ય છે મેડમ. શું આપ્યું છે ભાઈ? મેડમ is in the meeting. તો મેડમ જે છે એ શેની અંદર છે? અત્યારે મીટિંગમાં છે. બરોબર? પછી સામે આપ્યું છે હરી. when can I meet her? કે ભાઈ હું તમને કેમને કયા સમયે મળી શકું છું? તો ચીમનભાઈ જે છે એ શું કહે છે ભાઈ? ખાલી જગ્યા આપ્યું છે અને પછી આપ્યું છે કેન નોટ ગીવ યોર ધ ટાઈમ. ભાઈ તેમની માટે તેમના પાસે તમને મળવાનો સમય છે નહીં. આ જે છે એની અંદર શું આવશે? સોરી ગીવ કરીને ભાવ અહીંયા દર્શાવે છે કે સોરી ભાઈ તમને મળી શકશે નહીં. હરી will you please give me number to her? તો કાંઈ વાંધો નહીં. તો તમે તેમનો મને શું આપો ભાઈ? કોન્ટેક્ટ નંબર આપો. તો ચમનભાઈ શું કે? ચીમનભાઈ જે છે શ્યોર, બરોબર છે. આઈ વિલ. હા હું છેલ્લામાં શું આવશે? આઈ વિલ. ભાઈ હું તેમનો તમને નંબર આપીશ. પછી જે એક્ટિવિટી 7 જે છે શું આપ્યું છે ભાઈ? એક્ટિવિટી 7. અને એક્ટિવિટી 7 ની અંદર જો કે પાઠ્યપુસ્તકની અંદર બહુ સારી રીતે દેખાતું નથી, છતાં પણ મેં મારા ટેક્સ્ટ બુકની અંદર નોંધ કરી છે. એ નોંધ હું તમને તમારી બુકની અંદર લખાવું છું. તો પેજ નંબર 31 ઉપર તમે જે હું નોંધ લખાવું તે નોંધ તમારે લખવાની છે. તો ચાલો તમે આ નોંધ લખવા માટે તૈયાર થઈ જજો અને સાથે પણ લખજો. તો લખાવું છું ભાઈ. અહીંયા તમને આપવામાં આવેલું છે તે પ્રમાણે પહેલો વાક્ય આપ્યું છે જુબી. આઈ very hungry. May I have a laddu please? તો મમ્મી યસ કોર્સ જુબી. તો હવે જે ઉપરના જે વાક્યો તમારા ડાર્ક કરેલા છે એની ઉપર હું તમને લખાવું છું. તો તમે લખતા રહેજો સાથે સાથે. તો જુબી look that can look nice. Do you
made if I take some. જ્યારે મમ્મી જે છે તે બોલે છે all right but all right but a small piece તો જીવબીન માં લખો જીવબીન કહે છે ઓ ધોર ગુલાબ જામુન May I have a heart? તો મમ્મી જે છે એની અંદર લખો મમ્મી I don't think that I don't think that a good idea I have a good idea it's nearly dinner time. तो शुरू जीवन के अंदर लगो इट इज ऑल राइट इट इज ऑल राइट इफ I take some orange juice અને છેલ્લે જે મમ્મી છે મમ્મીની અંદર છેલ્લે વાંચી લખો કે નો યુ હેડ enjoy sorry another or not બરોબર અહીં સુધી તમારે લખવાનું છે અને છેલ્લે તમારે એક્ટિવિટી કેટલી આપી છે ભાઈ તમને છેલ્લી એક્ટિવિટી તમને આપી છે 8મી આ 8મી એક્ટિવિટી જે છે બરોબર તો તેની અંદર તમને શું કીધું છે કે હેપી હર્બલ શેમ્પૂ જે છે તેનું રેપર એટલે લેબલ જે છે એ અહીંયા લગાવવામાં આવેલું છે તો આ હેપી જે શેમ્પૂ છે બરોબર તો તેના વિશે એમ કે ગુજરાતી આપ્યું છે કે હું તમને વાંચી સંભળાવું છું તો તમે જોઈજો હેપી હર્બલ હેર ક્લેન્ઝર કે ભાઈ હેપી હર્બલ જે શેમ્પૂ છે એનું ક્લેન્ઝર બરોબર આપેલું છે શું લખ્યું છે એન્જર્ડ વિથ આમલા અરીઠા સિકાકાઈ એન્ડ જબ્સ ફોર એક્સલેન્ટ યુઝ ઓનલી શું એનું ગુજરાતી થશે તો આમળા અરીઠા અને સિકાકાઈ અને જાદુ અને જાસુ થી ભરપૂર શું છે ભાઈ
એની આ વસ્તુથી બનાવેલી ભરપૂર વસ્તુથી બનાવેલી માત્ર બાહ્ય ઉપયોગ માટે છે. ચલો પછી શું કીધું છે? જેમ કે ક્લીનર્સ એન્ડ માર્ક્સ હેડ સોફ્ટ એન્ડ બ્લેક. સોફ્ટ એટલે કેવા? સુવાળ. બ્લેક એટલે કાળા. હેર એટલે વાળ. ક્લીન સ્વચ્છ. કે વાળને સરસ રીતે સ્વચ્છ કરી સુવાળા અને કાળા બનાવે છે. Its regular use help control dandruff, hair growth and prevent poor growing of hair. કે જો ભાઈ તમે નિયમિત ઉપયોગ કરો તો તમારા વાળની અંદર જે ખોડો થાય છે, બરોબર, જે વાળ ધોતા સાબુ માથાની અંદર લઈ ગયો હોય તે ખોડો, પછી વાળનું ખરવું, હેર ફોલ, અહીંયા વાળનું ખરવું અને અકાળે સફેદ થતા વાળ પર શું કરી શકાય છે? કાબુ કરી શકાય છે. પછી આપ્યું છે એના ઘટક દ્રવ્યો. તો શું આવે છે કે અરીઠા છે 20% એટલે કે અરીઠા 20% છે, આંબળા 15%, સિકાકાઈ 15%, પછી જાસૂદ 5% અને ચંદન 5%. એટલે શું કીધું છે? અરીઠા 20%, આંબળા 15%, સિકાકાઈ 15%, જાસૂદ પણ 15% છે, ચંદન પણ 15% અને 5% છે. પછી શું કીધું છે? ભૃજંગરાજ એ પણ 5% છે. વોટર ટુ મેક એટલે કે બાકી બધું જે છે એ 100% પૂરા કામ કરવા માટે શું કીધું છે? ક્લીનેસ, બ્લેન્ડ, કોકોનટ ઓઇલ અને બાકી જે બધું એ પાણી અને નાળિયેરનું તેલનું મિશ્રણનું શું છે ભાઈ? સુગંધી દ્રવ્ય છે. પછી આપ્યું છે સૂચનાઓ. સૂચનાઓની અંદર તમને કહેવામાં આવ્યું છે કે ભાઈ હળવેથી આ ક્લેન્ઝરનું ભીના વાળ પર શું કરો? માલિશ કરો. ઘસીને તમારે નાખવાનું છે નહીં. હળવેથી તમે શું કરો? માલિશ કરો. પછી leaves in for 2-3 minutes and rest thoroughly. Respect in naturally safe for daily use. કે ભાઈ તમે 2-3 મિનિટ રહેવા દો અને આખું માથું ધોઈ નાખો. જરૂર જણાય ક્લેન્ઝર ફરીથી પણ વાપરો અને દૈનિક તમે વપરાશ પણ કરો. પછી નેટ વોલ્યુમ એટલે કે ચોક્કસ જથ્થો આપ્યો છે 220 મિલી. મેન્યુફેક્ચરિંગ લાયસન્સ નંબર આપ્યો છે. પછી એમઆરપી એટલે કે છૂટક વેચાણ કિંમત આપી છે. એમઆરપી એટલે છૂટક વેચાણ કિંમત થાય. પછી એમએફજી ડેટ એટલે કે ઉત્પાદન તારીખ, મેન્યુફેક્ચરિંગ બરોબર, પ્રોડક્ટ જે ઉત્પાદન તારીખ છે તે. પછી આપ્યું છે બેક યુઝ બિફોર એટલે કે ઉત્પાદનની તારીખથી 3 વર્ષ એટલે કે 3 years from her date of એટલે કે ભાઈ શું ઉત્પાદનની તારીખથી આ કેટલા વર્ષ સુધી ચાલે છે? ભાઈ 3 વર્ષ સુધી વાપરી શકાય છે. કસ્ટમર કેરનો નંબર આપ્યો છે, ટેલિફોન નંબર, ઈમેલ નંબર આપ્યો છે અને ઓનલાઈન ખરીદી કરવા માટે તમને અહીંયા વેબસાઇટ પણ આપવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળનો જે પ્રોજેક્ટ છે એ તમારે જાતે કરજો. આ હતું પ્રકરણ આપણું 3, બરોબર. યસ આઈ વિલ એટલે કે અહીંયા આપણે ત્રીજા પ્રકરણને શું કરીએ છીએ? સમાપ્ત કરીએ છીએ. અને હવે પછી જ્યારે મળશું ત્યારે નવા ચોથા પ્રકરણ સાથે આપણે ફરીથી મળશું અને ફરીથી આપણે અંગ્રેજીની અંદર બરોબર ચોથા પ્રકરણનો આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધી બધાને તમને ગુડ બાય. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવતો હોય તો જરૂર તમે લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળશે. અને તમારા જેવા બીજા વિદ્યાર્થી મિત્રો ઘરે બેઠે અભ્યાસ કરતા હોય
તો તમે આ વિડીયોની લિંક મોકલજો, જેથી બીજા વિદ્યાર્થીઓ પણ ઘરે બેઠા અભ્યાસ કરે. અને આની અંદર જો ન આવડતું હોય તો તમે કમેન્ટ સ્વરૂપે અથવા કંઈક ભૂલ રહી જતી હોય તો કમેન્ટ સ્વરૂપે લખીને મોકલજો, તો અમે એના પર ધ્યાન આપીશું. આભાર.